ભાવનગરમાં પણ કરપ્શનની ઘટના સામે આવી છે। બેંકની ભરતી હતી। આની પહેલા પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ કરીને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો। નામ નહોતા લીધા। એમણે કહ્યું હતું સગાવાદથી લાગશે, ઓળખાણવાળા માણસોને લાગશે। એમણે જે આશંકા વ્યક્ત કરી હતી અથવા જે માણસોની ફરિયાદ કરી હતી એના એ જ માણસો નોકરીમાં લાગ્યા। થોડા સમય પહેલા સુરત વલસાડ પાસેનું એક સ્કૂલમાં ક્લર્કની ભરતીનો સવાલ હતો અને બહુ દેખીતી ચોરી સામે આવી હતી। ત્યારે પણ આ પ્રશ્ન થયો હતો કે એક બાજુ સીએમ એવું કહેતા હોય કે મારા છોકરાને જો સિસ્ટમમાં આવવું હોય કે નોકરી લેવી હોય તો એ કપરું છે। સીએમના છોકરો બહુ જ સ્વાભાવિક છે કે કોઈ બેંકમાં કે પછી કોઈ સહકારી શાળામાં નોકરી માટે નથી જવાના, પણ જીપીએસસીમાં ટ્રાન્સપરન્સી આવે, જીએસએસએસબી સરખામણીએ સારું કામ કરતા થાય, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ સરખામણીએ સારું કામ કરતા થાય, એનો મતલબ જે નાની નાની સંસ્થાઓમાં મોટી ચોરી થઈ રહી છે એ બધું જ બંધ થઈ ગયું છે એવું નથી હોતું। નીચેની સંસ્થાઓમાં, નાની સંસ્થામાં, સહકારી સંસ્થાઓમાં જે ગ્રાન્ટીનેટ શાળાઓ છે એ બધી જગ્યાએ જે કરપ્શન થઈ રહ્યું છે એનું શું કરીશું? સરકારો મોટા ભાગે આ વાતોને એટલે ગંભીરતાથી નથી લેતા કેમ કે એ સરખામણીએ જુએ છે। એવું કહે છે કે ભાઈ અમારા શાસનમાં તો અમે જીપીએસસી સારી રીતે કરતા થયા, ટીચર્સની ભરતી સારી રીતે, શિક્ષકોને સારી રીતે ભરતી કરીએ છીએ, અમારા શાસનમાં પોલીસની ભરતીમાં કરપ્શન નથી કરતા, આમાં નથી કરતા, તમે પહેલાંનું જુઓ, આ કૌભાંડ તે કૌભાંડ, આના ઓળખીતા, આના સગા, આ રીતે ચિઠ્ઠીથી નોકરીઓ મળતી હતી। એ સમય હતો, એ સમય દુર્ભાગ્યપૂર્ણ હતો, ખૂબ ખરાબ હતો અને એટલે જ એ સમય નથી અને એટલે જ એ લોકો સરકારમાં નથી જે લોકો આ કરતા હતા। પણ જ્યારે હવે સમય બદલાયો છે, હવે બધું દુનિયાની સામે છે, હવે દેખાઈ રહ્યું છે, તમારી આંખો સામે ફરિયાદો આવે છે અને આંખો સામે આવેલી ફરિયાદોને પણ જો ઇગ્નોર કરવામાં આવે તો આનો મતલબ એ કે તમને રસ નથી એ બદલવામાં। સામે આવેલા મુદ્દાઓ પછી પણ જો પરિસ્થિતિ નહીં બદલાય તો આપણને એ મિજાજ ખબર પડશે કે સરકાર બ્રાન્ડિંગમાં સારું કરવા માંગે છે કે ખરેખર સારું કરવા માંગે છે। પત્રકાર પરિષદમાં જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા, કરીએ એના પર નજર। બીજું કે ભરતી પ્રક્રિયા જો કરવામાં આવી કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી તો તમે એમાં રિક્રુટમેન્ટ રૂલ બહાર પાડ્યા છે, તમે સિલેબસ બહાર પાડ્યો છે, તમે નોટિફિકેશન બહાર પાડી છે, આ બધી જ જે પ્રક્રિયા થઈ એની ઓરિજિનલ કોપી મારે જોઈએ છે। તમે જે તે એજન્સીને કામ સોંપ્યું એ એજન્સી હોમ એન્ટરપ્રાઇઝ કરીને જે કહી શકાય જે સંસ્થા હતી અમદાવાદ ખાતે, તો તેમાં કઈ ઓળખાણ શા માટે ભાઈ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનો મારે પુરાવો જોઈએ છે। કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય તો અમે એવું ઈચ્છીએ છીએ કે સહકારી ક્ષેત્રમાં પણ આઈબીપીએસ જેવી સંસ્થા હોય, નાબાર્ડ જેવી સંસ્થા હોય કે જીપીએસસી જેવી સંસ્થા હોય એને તમે પસંદ ન કરી અને ખાનગી એજન્સીને શા માટે પસંદ કરી એનો ખુલાસો જોઈએ તમારે। કારણ કે આ ભરતીની અંદર જે લોકોના નામ અત્યારે અમે બ્રાન્ચમાંથી કઢાવ્યા આ એ બધાના નામ છે અને બધા જે ડાયરેક્ટરનો દીકરા છે, ડાયરેક્ટરના ભત્રીજા છે, ડાયરેક્ટરના હગાવાલા છે, આ એ બધાના નામ છે। હવે તમે લિસ્ટ આપો, જો હું ખોટો હોય તો આ લિસ્ટમાં એક નામ એવું કહી દો કે યુવરાજભાઈ આ લિસ્ટમાં નામ નથી। એમાં એવું છે કે વીડીસી બેંક છે ને પોતે સ્વાયત્ત સંસ્થા છે, સ્વાયત્ત સંસ્થા છે, એની રીતે પોતાની રીતે તે ડિરેક્ટરોએ અને જે સાધારણ સભામાં જે ઠરાવ છે એ કરીને પોતાની રીતે એજન્સી નક્કી કરી છે અને એની પાસે સત્તા છે પોતાની રીતે। સત્તા ખરી સગા લોકોને લેવાની, સત્તા ખરી કે પોતાના દીકરાને લેવાની, સત્તા ખરી કે પોતાના ભત્રીજાને લેવાની, સત્તા ખરી કે પોતાના ભાણિયાને લેવાની, આવી સત્તા છે? આવી એક પણ ભરતી બોર્ડમાં સત્તા ન હોય। અને સ્વાયત્ત સંસ્થા, તો સ્વાયત્ત સંસ્થાના નિયમ અમે પણ જાણીએ છીએ, અમે પણ વર્ષોથી આ બધી જ પરીક્ષાઓ સાથે સંકળાયેલા છીએ। સ્વાયત્ત સંસ્થામાં એવું ક્યાંય નથી લખેલું કે તમે પોતાના હગાવાલાને લઈ લ્યો। તો આ બીજા બધા જે આ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તો આ સરકાર સહકારી ક્ષેત્રની ઘોર ખોદાઈ રહી છે। ડાયરેક્ટરના દીકરાને લેવાના હોય કે ડાયરેક્ટરના ભત્રીજાને કે ભાણિયાને લેવાના હોય તો ભરતી હું કેમ કરો? ડાયરેક્ટ લઈ લ્યો ને। એવી સ્વાયત્ત સંસ્થામાં કોઈ જગ્યાએ ક્યાંય નિયમ નથી। તમે નિયમ હોય તો મને દેખાડો, તમને હું અહીંયા બેસીને બધા જ નિયમ તપાસવા માટે તૈયાર છું। બાકી સ્વાયત્ત સંસ્થામાં હગાવાલા લેવાનો નિયમ હોય તો મને દેખાડવાની છૂટ તમતા રહે। એવો એક પણ જગ્યાએ નિયમ નથી કે હગાવાલા લેવા। અહીંયા જેને પણ લેવામાં આવ્યા છે આ લિસ્ટ હું તમને આપવા માટે તૈયાર છું, બધા જ સગાવાલા લેવામાં આવ્યા છે, કોઈ બહારનું નથી। આ હગાવાલામાં આ જ રીતે નોકરી દઈ ગઈ તો કામ કરો ને, ટેન્ડર બહાર પાડો ને, 35 લાખ રૂપિયા જે નોકરી દીધો ટેન્ડર બહાર પાડી દો એટલે વાત પતે। અમુક સહકારી મંડળીઓ સતત થાય કે 35 લાખ રૂપિયા સહકારી મંડળીમાં તો હવે આ રીતે આ જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એ તો કઈ આ પરીક્ષાની તૈયારી કરતા તો મૂકે કે ભાઈ હા ભાઈ આમાં મહેનતી નહીં લાગે, જેને 35 લાખ દેવાની તૈયારી હોય તો લાગે, એક વાર તો 1-2 વીઘા વેચીને લાગે। આ રીતે ભરતી કરવા મતલબ બિચારા રાત દિવસ મહેનત કરી તૂટી જાય છે। કોઈ ગરીબને કોઈ મધ્યમ વર્ગના દીકરાને જઈને પૂછો અને અમને ખબર રજીસ્ટર શા માટે જતા રહે, રજીસ્ટરને ખબર હતી કે ભાઈ અહીંયા આવશું એટલે અમારે સાંભળવાનું થાય। અને કહેજો એને કે તમારા દીકરા તમારા દીકરી કઈ રીતે પરીક્ષામાં લાગે, પૂછવું એને કે યુપીએસસી જીપીએસસી કઈ રીતે પાસ કરાય।
આ મહેનત કર્યા વગર હગાવાથી રોકાણવાથી ભ્રષ્ટાચારથી ભરતી કરવી હોય તો ટેન્ડર બહાર પાડ દો. આ રીતે ભરતી કરવાનો કોઈ મતલબ નથી.